ભાગવત શરૂ કરતા પહેલા તમારા મનમાં જે 25 પ્રશ્નો હોય એ નોટમાં લખી લેજો. 7મા દિવસ સુધી તમને આપમેળે એના જવાબ મળી જશે. કહેવાની પણ જરૂર નથી, પૂછવાની પણ જરૂર નથી. તમારા મનમાં જે જાગતા હોય એ કેવલ પ્રશ્નો નોટમાં લખજો. પૂછ્યા વગર સમાધાન મળશે. સમાધાનનું નામ ભાગવત છે. સંશયથી અને મોહથી યાત્રા શરૂ થાય અને મોહનમાં જઈને સમાપ્ત થાય. શ્રદ્ધા અને સમર્પણમાં જઈને સમાપ્ત થાય. એ જ યાત્રા શ્રીમદ ભાગવતની છે. કર્મવશ જીવ જન્મ લે છે અને કૃપાવશ ભગવાન એ જીવનો સ્વીકાર કરે. આખી યાત્રા એ ભાગવતની યાત્રા છે. સ્થાન પર બિરાજમાન કર્યા છે, પ્રશ્નો કર્યા છે અને પ્રશ્ન કરતા સૌનક આદિ ઋષિઓએ કહ્યું, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ કેમ થાય? કલિયુગમાં જીવ આસુરી વૃત્તિ વાળો થયો છે, એ આ આસુરાવેશથી મુક્ત કેમ થાય? આસુર એટલે કોણ? અસુર એટલે કે જેને માથામાં 2 શીંગડા હોય ને લાંબા દાંત હોય એવા જ નહીં. જે પોતાના સિવાય બીજા કોઈનો વિચાર ન કરે, શાસ્ત્ર એને અસુર કહે છે. સ્વેષુ આત્મેષુ રમણાતિ અસુરઃ. જે કેવલ ને કેવલ સ્વના જ વિચારમાં રત છે એ અસુર છે. કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને જીવે છે, અસુર વૃત્તિ છે. અને ભાગવતજી આ આસુરી વૃત્તિમાંથી મુક્ત કરે છે. અને ભાગવતની શરૂઆતમાં ભાગવત સાંભળો એટલે તમને એમ ન થાય કે હું એકલો બેસીને સાંભળી લઉં. તમને એમ થાય કે આખું ગામ સાંભળવા, તમને એમ થાય કે મારું આખું કુટુંબ જોડાય. ભાગવતની આ જ વિશેષતા છે. અને જેમ તમે પરબ ખોલો ને જેટલા લોકો પાણી વધારે પી જાય એટલું પુણ્ય વધારે, એમ તમે ભાગવત બેસાડો અને જેટલા લોકો વધારે ભાગવતનું શ્રવણ કરી જાય એટલું પુણ્ય વધારે. ભાગવતને પીવડાવવાની મહત્તા છે, ભાગવતને સંભળાવવાની મહત્તા છે, પ્રસાદને વાંટવાની મહત્તા છે. આની મહત્તા એનાથી વધે છે. ઠાકોરજીને ધરાવી હોય ને પછી જેટલું વાંટો અને જેટલું ઓછું તમારા માટે બચે એટલી મહાપ્રસાદની કણિકાનું મહાત્મ્ય વધી જાય. અને તમે જ લઈ લો ને કોઈને ના આપો તો પછી એ જમ્યા કહેવાય. એમ ભાગવતમાં પણ વાંટવાની મહત્તા છે. કહ્યું, અમને કોઈ એવું સાધન બતાવો જે સર્વ સાધનોમાં શ્રેષ્ઠ હોય, શ્રેય કરનારોમાં પણ શ્રેય કરનારું હોય, સર્વમાં પાવનકારી હોય, ભગવાન કૃષ્ણને મેળવી આપનારું હોય એવું કોઈ અમને સાધન બતાવો. વંદન કર્યું છે કે ગુરુદેવ આપની કૃપા છે. અરે સ્વર્ગ ચિંતામણી લોક સુખમ. ચિંતામણી પ્રસન્ન થાય તો સંસારનું સુખ આપે, કલ્પવૃક્ષ પ્રસન્ન થાય તો સ્વર્ગનું સુખ આપે. પણ ગુરુ પ્રસન્ન થાય, ગુરુ કૃપા થાય તો યોગીઓને દુર્લભ એવું વૈકુંઠ ધામ આપતા હોય છે. ભગવાન અને ગુરુ જો તમને કંઈક લૌકિક આપે તો માનજો હજી પણ દિલથી આશીર્વાદ નથી આપતા. અને ભગવાન અને ગુરુ જ્યારે આશીર્વાદમાં કંઈક અલૌકિક તમને આપે તો માનજો કે હૃદયથી આશીર્વાદ મળે છે. અલૌકિક તત્વો પાસેથી મળેલું લૌકિક એ આશ્વાસન રૂપ માનવું. પણ અલૌકિક તત્વો, અલૌકિક મહાપુરુષો, અલૌકિક ભગવત સ્વરૂપો જ્યારે આશીર્વાદમાં પોતાની ભક્તિ આપે ને તો માનજો આજે ગુરુ અને પ્રભુ અધિક પ્રસન્ન થયા છે. આપણે ત્યાં તો હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં સમજાવે છે, પ્રભુની 2 પ્રકારની આજ્ઞા હોય છે. એક જેમાં ભક્તનું સુખ સમાયેલું હોય અને બીજું જેમાં પ્રભુએ પોતાના સુખની વાત કરી. હરિરાયજી સમજાવે છે કે પ્રભુની જે આજ્ઞામાં જીવના સુખનો વાત હોય, વિચાર હોય, ત્યારે એ આજ્ઞાને પરીક્ષાર્થ જાણ્યો કે અત્યારે પ્રભુ મારી પરીક્ષા કરી રહ્યા છે. તેમ વાર્તા સાહિત્યમાં પ્રસંગ આવે છે રામદાસજી. ઠાકોરજીએ કહ્યું, મહાપ્રભુજી આજ્ઞા કરી પંખો કર. ઠાકોરજીને ગરમી લાગે છે રાજભોગ સમયે. પણ એક વસ્તુ યાદ રાખજો, આ દર્શન કરવાનો અધિકાર તારો નથી. નેત્રો બંધ રાખજો. અને નેત્ર બંધ કરીને ઠાકોરજીને રાજભોગ સમય પંખો કરે છે અને ઠાકોરજીને પરીક્ષા કરવાનું સૂચવ્યું. ઠાકોરજી રામદાસને કહ્યું કે રામદાસ, તું પંખો તો કરી જ રહ્યો છું, ભીતર છું, હું ભોગ આરોગી રહ્યો છું. આ લીલાના દર્શન તો કોઈને ન થાય. હું તને કહું છું, આંખ ખોલ અને દર્શન કર. એક વાર કહું, બીજી વાર કહું, ત્રીજી વાર કહું. અને ત્યારે રામદાસે કહ્યું, કૃપાનાથ, મહાપ્રભુજીની આજ્ઞા થઈ છે કે આંખો બંધ કરીને પંખો કરજે અને આપ આજ્ઞા કરો છો કે આંખ ખોલ. ખોલી લે. જો આપને સુખ હોત તો, પણ દર્શન કરીને કેવલ મને સુખ થવાનું છે, એમાં આપના સુખનો વિચાર નથી, એટલે પ્રભુ ક્ષમા કરજો, આ આજ્ઞા હું નહીં પાડીશ. અને ઠાકોરજી પ્રસન્ન થયા. તે સાચા અર્થમાં વૈષ્ણવ ધર્મ નિભાવ્યો. અને એનાથી ઉલટું, જ્યારે જ્યારે ઠાકોરજી સ્વસુખની વાત કરે,
કુમદાસ, મને આજે આ રોગવું છે. ગોવિંદ સ્વામી, મારે તારી સાથે ખેલવા જવું છે. જ્યારે જ્યારે પ્રભુ પોતાના સુખની વાત કરે ત્યારે એ આજ્ઞાને કૃપાર્થ જાણવી કે આજે ઠાકોરજીએ મારા પર કૃપા કરી, કારણ કે દુનિયાને સુખ આપનારો પરમાત્મા આજે મારી પાસે એનું સુખ માંગી રહ્યો છે. મારા થકી આજે પ્રભુ રાજી થવાના છે, એમને પ્રસન્નતા થવાની છે. આજે ઠાકોરજીએ મારા પર કૃપા. આપણી તો આખા દિવસની સેવાનું ફળ શું કે આખા દિવસની સેવા કરતા ઠાકોરજીને પોઢાવવાનો સમય થાય અને પોઢાવતી વખતે દંડવત કરીએ અને છેલ્લે મુખારવિંદના દર્શન કરીએ અને પ્રભુના મુખ ઉપર સ્મિત દેખાય તો માનવું કે આજે મારી સેવા ઠાકોરજીએ સ્વીકારી લીધી. આજ મારી સેવાથી પ્રભુ પ્રસન્ન થાય અને પ્રભુ પ્રસન્ન થાય તો સહજમાં જીવના બધા જ મનોરથો પૂરા થઈ જતા હોય. સકલ મનોરથો ઠાકોરજી સિદ્ધ કરી દેતા હોય છે. અહીંયા કહ્યું કે ગુરુ કૃપા શું ન કરી શકે. જો ગુરુને પગે પડવા કરતા ગુરુના પગલે ચાલવું સારું. આપણે પગે પડવાની તો ઉતાવળ કરીએ, એની તો આકાંક્ષા રાખીએ, પણ ગુરુના પગલે ચાલવામાં જ જીવનું કૃતાર્થતા છે. એની આજ્ઞામાં જીવવામાં મહાપ્રભુજીને માનીએ પણ મહાપ્રભુજીનું માનવામાં આનંદ છે. આ કોઈ ગ્રંથોત્સવ કરી રહ્યા છે, આ શું છે? આ પ્રયાસ છે મહાપ્રભુજીની સાથે 4 ડગલા ચાલવા. ઘણીવાર લોકો એમ કે આજે મહાપ્રભુજી હોત, અરે આજે હોત તો જે 16 ગ્રંથમાં કહી ગયા ને એ આજે આ એ જ કહે. આજે ભગવાન હોત તો જે ભાગવતમાં કહી ગયા છે ભગવાન એ જ કહે. એટલે ભાગવત રૂપે ભગવાન છે જ, 16 ગ્રંથ રૂપે મહાપ્રભુજી છે જ. ગુરુ તો એની આજ્ઞામાં જીવંત હોય છે, સાક્ષાત સામે પ્રગટ થઈ જાય. પણ આપણે પગલે પગે પડીએ, કેસર સ્નાન કરાવીએ, માળા ધરાવીએ, પણ એકે વાત માનીએ નહીં તો એમને આનંદ થાય. એનાથી ઉલટું કદાચ સન્મુખ ન હોય છતાંય આખું જીવન એમની આજ્ઞામાં કાઢી દઈએ તો મહાપ્રભુજી કેવા પ્રસન્ન. આ પ્રયાસ એનો છે. ભાગવતજી, ગીતાજી, કારણ કે ગીતાજી માટે પણ એક બહુ મોટી ભ્રમણા વૈષ્ણવ સમાજમાં છે કે આ તો મર્યાદા માર્ગી ગ્રંથ, આમાં પુષ્ટિ માર્ગનું શું? અરે પુષ્ટિ માર્ગ એ ગીતાજીનો સાર જ છે. એટલે ઘરે ઘરે ગીતાજી બિરાજતા થાય એવો એક મનમાં સંકલ્પ હતો ઘણા સમયથી. કારણ કે ગીતાજીનો વિસ્તાર ભાગવતજી છે અને 16 ગ્રંથ, 12 માસના કીર્તન, 12 માસના દોડ, બધા સ્તોત્ર પાઠ, આ બધું ઘરે ઘરે બિરાજતું. ઘરમાં હોય ખરા ઘણી વાર, પણ નવા રૂપે આપી એટલે લોકોને વાંચવાની ઈચ્છા જાગે. અમારું કામ જમાડવાનું નથી, અમારું કામ ભૂખ ઉઘાડવાનું છે. ભોજનના ડબ્બા તો બધાના ઘરે ભરેલા હોય, ભૂખ જ ન હોય એટલે ડબ્બા બંધ જ રહે. જિજ્ઞાસા, જાણવાની ઈચ્છા જ ન હોય એટલે પુસ્તકના ક્યારે પણ એ કબાટ ખુલે જ નહીં. અમારું કામ તો વાંચવાની ઈચ્છા જગાડવાનું છે. તમારી ભીતરે ઈચ્છા જાગે અને તમે વાંચતા થાઓ મૂળ ધર્મ ગ્રંથોને. કારણ કે કેવલ કોઈ વ્યક્તિઓના લોજિકથી તમારે આ આધ્યાત્મિક જીવનની યાત્રા નક્કી ન કરતા. અને લોજિકનો કોઈ અંત નથી. જેટલા બુદ્ધિમાન લોકો આવશે, એક નવો પંથ, એક નવો રસ્તો, એક નવી સંસ્થા, એક નવો વિચાર આપતા જશે, પણ એનો વિચાર શાસ્ત્ર સંમત છે. વ્યક્તિઓ છેતરશે, શાસ્ત્રો ક્યારે નહીં છેતરે. અને એટલા માટે ત્યારથી હિન્દુ સમાજ ધર્મ ગ્રંથોથી દૂર થયો, ત્યારથી જ અંધશ્રદ્ધામાં ભટકતો થઈ ગયો. સોમવારે આ ને મંગળવારે આ ને બુધવારે આ ને ગુરુવારે આ, શુક્રવારે અહીંયા, શનિવારે તો જવું જ પડે ને રવિવારે આ. આમ વારે વારે ભગવાન બદલવા જશો ને તો વારો નીકળી જશે. અને ક્યાંથી એ આવ્યું કે દરેક વારે કોઈ નવા ભગવાન ગોતવા નીકળવું? લોકો તો વાર પ્રમાણે ભગવાન નક્કી કરી રાખે કે આજે આ વાર એટલે અહીંયા જ જવાનું. અરે યહ નિત નેમ યશોદા જુ મેરે તિહારે હી લાલ લડાવન. આપણે તો 12 માસ 24 કલાક આપણા તો પ્રભુમાં બધાનો વાસ છે. આદર તો બધાનો છે, રિસ્પેક્ટ બધાનું છે, કોઈ ના નહીં. પણ ક્યાંક તો અટકવું પડશે ને. શાસ્ત્રોને પૂછજો, શાસ્ત્રોને જાણજો. શાસ્ત્રો તમને ભટકાવશે નહીં, ક્યાંક અટકાવશે. ભટકવું બહુ સહેલું છે, પણ ભટકવામાં ક્યાંય પહોંચી શકાતું નથી. પણ ક્યાંક કોઈના ચરણે અટકવું. અને એમાં પણ મહાપ્રભુજી જેવા સમર્થ ગુરુ આપણને જ્યારે મળ્યા હોય, એમની ગળામાં કંઠી પહેરી હોય, આપણે તો મહાપ્રભુજીના પરિવારને વાંટવા તૈયાર થઈ જઈએ. આ 1 નંબરની ગાદી, પેલા 2 નંબર ને 3 નંબર ને 4 નંબર, આ આંકડાઓમાં ફસાશો ને તો ફસાયેલા જ રહેશો. આ આંકડાઓ ગણવાના ન હોય. અમારા તો ગોપાલદાસ તો શું કહે છે, કમથી કમ ગુરુના ઘરને તો વાંટો. આપણા બધાના ગુરુ અહીંયા જેટલાના ગળામાં મહાપ્રભુજીની કંઠી છે એ બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી. જ્યાં સુધી આ રીતે આપણે ભેગા થવાનો પ્રયાસ નહીં કરીએ ને, ત્યાં સુધી ગમે તેટલા સંમેલનો કરીએ ભેગા નહીં. આ કંઠી મહાપ્રભુજીની છે.
जो के श्री वल्लभ प्रकट न होते वसुधा रहती। न गोपीनाथ जी होत, न गुसाई जी होत, न साते लालजी होत, न आज सुधीની 17 પેઢીઓ હોત, જો મહાપ્રભુજી ભૂતલ પર ન હોત. અમે બધા જે પણ બ્રહ્મ સંબંધ આપીએ છે એ મહાપ્રભુજી વતી આપીએ છે. હું કહું છું, બીજા કહેતા નથી, બસ આટલો ફરક છે. પણ હવે તમારે જ સમજવું પડશે કે આ કંઠી મહાપ્રભુજીની આપેલી છે. હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટમાં ન થઈ જાય તો માલિકનો જ કહેવાય. આ કંઠી મને કે કોઈ વલ્લભકુંડને મહાપ્રભુ ઠાકોરજીએ પ્રગટ થઈને બ્રહ્મ સંબંધ મંત્ર કયો નથી. મહાપ્રભુજીની આગળ પ્રગટ થઈ અને ઠાકોરજીએ બ્રહ્મ સંબંધ મંત્ર આપ્યો છે અને કહ્યું છે, તમારા દ્વારા જે જીવ મારા શરણમાં આવશે એ જેવો છે એનો સહદોષ સ્વીકાર કરીશ. આ વચન મહાપ્રભુજીને આપ્યું અને એટલા માટે બ્રહ્મ સંબંધ આપવાનો અધિકાર કેવલ મહાપ્રભુજી. આજે પણ અમે પણ મહાપ્રભુજી વતી જ બ્રહ્મ સંબંધ આપ્યો. અને આ વાત જો પ્રત્યેક વલ્લભકુલ કહેવા લાગશે તો આપણે સંગઠનો માટે સભાઓ નહીં કરવી. આપણે બધા આ કંઠીને જોઈને એક તાતણે કંઠીના એક એક મણકા બની જઈશું, એક એક ફૂલો બની જઈશું અને એ ફૂલની મળેલી માળા મહાપ્રભુજી આપણને શ્રીનાથજીના કંઠમાં ધરાવી દેશે. અને એટલા માટે વૈષ્ણવ સંમેલન 10 તારીખે છે. કોઈ એવું સ્ટેજ જોઈએ, કોઈ એવું પ્લેટફોર્મ જોઈશે કે જ્યાં આ બધી વાતો થઈ શકે. હવે 21મી સદીમાં પુષ્ટિ માર્ગને કઈ રીતે આગળ લઈ જવો, આગળની વાત બાળકોને કઈ રીતે કહેવી, કઈ રીતે સમજાવવી, કઈ રીતે મહાપ્રભુજીના સિદ્ધાંતો ઘરે ઘરે જીવી શકીએ, એના માટેના હવે પ્લેટફોર્મો તૈયાર કરવાની જરૂર છે કે જ્યાંથી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને સંબોધી શકાય, એની જોડે વાત કરી શકાય, એની જોડે સંવાદ કરી શકાય. ગુરુજનોએ પણ હવે વૈષ્ણવના લેવલ પર આવીને વાત કરવી પડશે. હા, બોલ, તારા મનમાં શું શંકા છે? આપણી તકલીફ જ એ છે. એટલો મોટો એક ખાઈ જેવો રસ્તો બનાવી દેવામાં, એ વલ્લભકુલ આગળ બોલતો નહીં, તને ખબર નથી પડતી, દૂર રહેજે, દૂર રહેજે, દૂર રહેજે. અને એ રીતે દૂર કરી દીધા. આપણા વૈષ્ણવ ગુરુજનોથી એવા દૂર થઈ ગયા કે પોતાના મનની વાત નથી કરી શકતા. ગુરુજનો પાસે જતા ડરે છે. અને જ્યાં આવા સંજોગો થાય, ત્યાં ગુરુ અને શિષ્યની માળા જો તૂટી જાય તો આ માર્ગને આગળ કેમ લઈ જવો? પુષ્ટિ માર્ગ વલ્લભકુલ વગર અધૂરો છે. તો વલ્લભકુલે પણ સમજવું પડશે કે વૈષ્ણવ સમાજ વગર પણ પુષ્ટિ માર્ગ અધૂરો છે. જેટલી મહત્તા વલ્લભકુલની છે એવી જ મહત્તા વૈષ્ણવ કુળની પણ છે. કારણ કે જ્યારે મહાપ્રભુજી પોતે દમલાજીને કહેતા હોય કે ये दमला, ये मार्ग मैंने तेरे लिए प्रकट किया है. હા, ભાવની તિજોરી દમલાજીના હૃદયમાં પુષ્ટિ માર્ગની ભરી, પણ તિજોરીની ચાવી ગુસાઈજીના હાથમાં આપી. ઇનકો મેરો ही रूप જાણ્યો. દમલાજીને જ્યારે પૂછ્યું કે આપ ગુસાઈજીને શું કરીને જાણો છો, ત્યારે કહ્યું કે આપના લાલજી. તો કે ના, મારા લાલજી નહીં, મેરો ही रूप करके જાણ્યો. આ પ્રકારની વિચારધારા સમાજમાં જીવંત થાય. વૈષ્ણવ સમાજ હવે કેવલ વાડાઓ કે કોઈ બંધનોમાં ન રહેતા મહાપ્રભુજીની તરફ દ્રષ્ટિ કરીને આગળ જાય. અને તમે મહાપ્રભુજીની આજ્ઞા માનો તો કયા લાલજી નારાજ થશે? સાતે લાલજીમાંથી કયા લાલજીને નારાજગી? અરે, સાતે લાલજી તમને આશીર્વાદ આપશે જો મહાપ્રભુજીની આજ્ઞામાં રહેશો. તમે મહાપ્રભુજી સમયના પુષ્ટિ માર્ગનો વિચાર કરો. કેટલો સહેલો પુષ્ટિ માર્ગ. એક ઓરડાના ઝૂંપડામાં રહેતા એક માજી, જે ગામમાં બીજું કોઈ વૈષ્ણવ ન હોય, એના ઘરે પણ ઠાકોરજી બિરાજી છે. હવે વિચાર કરો, એને સૂતક નહીં આવતું હોય, એને કોઈ અડચણ નહીં આવતી હોય, એને કોઈ કામ નહીં આવતા હોય, કઈ રીતે સેવા થતી હશે? મહાપ્રભુજી જ્યારે ઝાંપીજી લઈ પૃથ્વી પ્રદક્ષિણા કરવાની પધારતા હશે, ત્યાં કોઈ બજાર હતું, ગામ હતું, જંગલોમાં મુકામ, કઈ સામગ્રી ભોગ ધરવા ક્યાંથી લાવતા હશે, કયા ટાઈમ સચવાતા હશે, કઈ રીતે અપ્રસ્થ થતી હશે? ચિંતન તો કરો. એક ધોતી ઉપરણા ધારણ કરી માથે ઝાંપીજી લઈ મહાપ્રભુજી ભારત વર્ષની પ્રદક્ષિણા કરતા હોય, અંગ બંગ કલિંગ કૈકટ મગધ માર ઉસુર સિંધ તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ. અને આખા ભારતની પરિક્રમા કરતા મહાપ્રભુજી કેવા કેવા વનોમાં, નદીઓના તટ ઉપર, તળાવોના તટ ઉપર, ગામની બહાર મુકામ, હિંસક પ્રાણીઓની મધ્યમાં નિવાસ કર્યો હોય, ત્યાં કઈ સામગ્રી મળતી હશે? છતાંય સેવા થતી હશે. કઈ રીતે થતી હશે? છેલ્લા 100-200 વર્ષના પુષ્ટિ માર્ગની ભવ્યતાને જોઈ આપણે ભવ્યતાને પુષ્ટિ માર્ગ માનવા લાગ્યા. ભવ્યતા પુષ્ટિ માર્ગ નથી, સેવા પુષ્ટિ માર્ગ છે.
એ તો જ્યારે અધિક ધન વધવા લાગ્યું અને ધન કેવલ લૌકિકમાં ન રહે એટલે પ્રભુ સંબંધી રહે, જેથી બુદ્ધિ આપણી લૌકિકમાં ન જાય એટલા માટે દ્રવ્યનો અંગીકાર કરાવ્યો ઠાકોરજી કે પ્રભુ અમારા રાજાધિરાજ છે અને એ રીતે રાજસી સેવામાં બિરાજમાન થાય. પણ જેને નથી એ સેવા ના કરી શકે એવું ન થઈ શકે. એક વસ્તુ યાદ રાખો, આપણી સાધનોની અસમર્થતા એ આપણી ભક્તિ કરવાની અયોગ્યતા નથી. તમારે ઘરમાં સુવિધા ન હોય, ભોગ ધરવાની વ્યવસ્થા ન હોય, ચાંદીની જારી ન હોય, ચાંદીના બંટા ન હોય, અસમર્થ છો તમે. અસમર્થ ભલે હો, અયોગ્ય નથી. પાત્રતા તો તમારી છે જ, ભલે કાંઈ જ ન હોય. જો પદ્મનાભદાસજી ભોગ ધરવા કાંઈ નહોતું. એક ભગવતીઓને અરે મહાપ્રભુજીના જીવન ચરિત્રને જુઓ. ઘણા એવા સમય આવેલા કે આજે રાજભોગમાં શું ભોગ ધરીશું નવનીત પ્રિયાજીને એ ચિંતા કરવી પડી. અને ઠાકોરજીની સોનાની વાટકી વેચી અને પછી ભોગ ધરવામાં એક એક પ્રસંગ તો જુઓ કે મહાપ્રભુજી માટે વૈષ્ણવ લઈને તૈયારી કરીને ઉભા નહોતા રહેતા. પરિશ્રમ કર્યો છે મહાપ્રભુજી આપણા બધા માટે. આપણા માર્ગમાં આપણા માટે આપણા ગુરુએ કરેલા પરિશ્રમનો વિચાર તો કરો. અને જ્યારે એ વિચાર કરશો ને, આંખો ભીની થઈ જશે વૈષ્ણવ, હૃદય ગદગદિત થઈ જશે કે આપણા માટે આપણા વલ્લભે કેવો પરિશ્રમ કર્યો. આ ગુરુ કૃપા થાય અને આ કૃપા થઈ જન જન ઘર ઘર સુધી મહાપ્રભુજી પધાર્યા, તમને વૈષ્ણવ બનાવ્યા, વૈષ્ણવ કુળમાં જન્મ થયો અને કેવું સામર્થ્ય ઠાકોરજી આપ્યું, મહાપ્રભુજી આપ્યું, કેવું સુખ આપ્યું. મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં પણ જે પ્રભુના દર્શન નથી થતા એ પ્રભુ રોજ તમારા ઘરે જાગે છે, આરોગે છે અને પોઢે છે. આવું સામર્થ્ય તમને આપ્યું છે મહાપ્રભુજી. સૌથી મોટો ઉપકારી આ દુનિયામાં કોણ? સૌથી મોટો ઉપકારી આ દુનિયામાં આપણા માટે કોઈ હોય તો જેને થકી આપણા જીવનમાં પ્રભુની ભક્તિ પ્રગટી હોય ને, એનો ઉપકાર જીવનમાં ક્યારેય ન ભૂલતા. જેની કૃપા થકી સેવા કરવાની ઈચ્છા જાગી હોય, પ્રભુ પધરાયા હોય, ઠાકોરના શરણે ગયા હોય, માળા ફેરવતા થયા હોઈએ, યમનાષ્ટક કરતા થયા હોઈએ, એનો ઉપકાર કેમ ભૂલી શકાય? લૌકિકમાં થોડું ઘણું આપે તોય જિંદગીભર આપણે આભાર માનતા આને આપણે ખરા ટાઈમે મદદ કરી. તો જેણે સંસાર સેટ કરી દીધો એને ભૂલતા નથી, તો જેણે પરલોકમાં સેટ કરી દીધા એને કેમ ભૂલી શકાય? જેણે ભગવાન જોડે સંબંધ જોડી દીધો એને કેમ ભૂલી શકાય? જેણે પ્રભુ સાથે કોન્ટેક્ટ નથી કરાવ્યો, રિલેશન બાંધી દીધું છે, એને કેમ ભૂલી શકાય? સંપર્ક આપણો ભગવાન જોડે નથી કરાવ્યો, સંબંધ કરાવ્યો છે. સંપર્કમાં તો હજારો લોકો આવતા હોય, પણ સંબંધી હોય એની જોડે સંબંધ નિભાવતા હોઈએ છીએ. આપણે ત્યાં તો બ્રહ્મ સંબંધ એવો શબ્દ છે. પ્રેક્ષતિ ગૃહુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ગુરુ કૃપા થાય તો વૈકુંઠ જે યોગીઓને દુર્લભ છે. સાધારણ ગુરુ હોય એ તમને વૈકુંઠમાં લઈ જાય, મોકલે. ગુરુ વૈકુંઠમાં યા તમને ત્યાં સુધી પહોંચાડે, પણ મહાપ્રભુ હોય ને એ તમને વૈકુંઠમાં ન લઈ જાય, તમારા ઘરને વૈકુંઠ બનાવી દે. ઠાકોરજી પધરાવે, તમારો વ્રજવાસ ન કરાવે, તમારા ઘરને બ્રજ બનાવી દે. એટલે જ શ્રી વલ્લભને મહાપ્રભુ કહીએ. પ્રભુ સુધી પહોંચાડે એ તો ગુરુ છે જ, પણ પ્રભુને આપણા સુધી પહોંચાડી દે એવા ગુરુ શ્રી મહાપ્રભુ. ત્યારે વિનંતી કરી છે અને ત્યારે સુતજી એમ કહેવા લાગ્યા, સૌનકજી તમે પ્રશ્નો તો ઘણા બધા પૂછ્યા, પણ બધા જ પ્રશ્નોનો જવાબ એક જ છે. શું છે ગુરુદેવ? કાલરૂપી વ્યાલ જ્યારે જીવનો ગ્રાસ કરી રહ્યો છે, દરેક જીવ કાલના મુખમાં છે. જો 25 વર્ષ પહેલા આપણે જેવા હતા એવા આજે નથી રહ્યા, અને આજે જેવા છીએ 25 વર્ષ પછી નહીં રહી. પ્રતિ પલ પ્રતિ ક્ષણ કાલ બધાનો ગ્રાસ કરી રહ્યો છે. અને એવા સમયે એ કાળના મુખમાંથી મુક્ત કરાવવા માટે આ શુકદેવજીએ ભાગવત રૂપી શાસ્ત્ર આપણને શ્રીમદ ભાગવત એ સંજીવની છે. જો દેવતાઓ અમર રહે એના માટે સ્વર્ગનું અમૃત એમની પાસે છે, અસુરો અમર બને એના માટે શુક્રાચાર્ય પાસે સંજીવની વિદ્યા છે. તો પછી મનુષ્ય માટે શું? તો કહું, મનુષ્ય માટે ભગવાને કથામૃત આપ્યું છે. આ કથામૃત જેણે પણ પાન કર્યું છે, બે શબ્દો પણ જેના કાનમાં ગયા છે, એની ક્યારે પણ અધોગતિ થતી. પ્રભુ સહજમાં એની સાથે આવીને ઉભા રહી ગયા છે.
કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિડાસ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષણ. આ કલયુગના કાલરૂપી વ્યાલના મુખમાંથી મુક્ત કરવા માટે સુખદેવજી આ ગાયું છે. એ તસ્માત પરમ કિંચિત મને શુદ્ધય ન વિદ્યતે. અને એમાં પણ મનને શુદ્ધ કરવાનું આનાથી ઉત્તમ બીજું કોઈ સાધન નથી. શરીરને સુંદર કરવાના તો ઘણા ઉપાય છે, પણ આ મનને સુંદર કરવા માટેનો એકમાત્ર ઉપાય શ્રીમદ ભાગવત. ભાગવત સાંભળવાથી મન પવિત્ર થાય છે, જે કશાથી સંભવ નથી. મન શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચે દ્વારા સતત વિષયોનું ગ્રહણ કરતું હોય છે. પણ જાણે શ્રીમદ ભાગવતમાં આશ્રય કર્યો છે. ઘણી વાર લોકો એમ કહે આ ભાગવત સાંભળવાથી ખરેખર પરિવર્તન આવે. એક સંતને કે પૂછ્યું આ તમે ભાગવત કરો છો તો આનાથી કઈ ફરક પડે, આ સાંભળવાથી કઈ બદલાવ થાય? કે સંતે કહ્યું તું તો બિલકુલ મૂર્ખ છે. અને પેલો તો એટલો નારાજ થઈ ગયો, લાલ ચોળ થઈ ગયો. અરે ના પાડવી દેવી હતી, ના મૂર્ખ મને કહેવાય. સંતે કહ્યું આ એક ન બોલવા જેવો શબ્દ બોલ્યો અને તારા ચહેરાના ભાવ બદલાઈ ગયા, ત્યારે મનના ભાવ બદલાઈ ગયા, તો સાંભળવા જેવા શબ્દો સાંભળીશ તો મન નહીં બદલાય. વેદ અને વેદાંતના શબ્દો તું સાંભળીશ તો તારા મન પર એનો પ્રભાવ નહીં આવે, સહજમાં. શ્રીમદ ભાગવત સાંભળેલું ક્યારે નકામું નથી. એક વસ્તુ યાદ રાખો, તમે બીમાર પડ્યા હો અને દવા ખાવાનો વારો આવે તો દવા ખાવા માટે ફાર્માસિસ્ટ થવાની જરૂર નથી. ના પહેલા હું બધું ભણી લઉં કે શું છે દવામાં, પછી જ ખાવું અને તો જ રોગ જાય એવું નથી. દવા ખાઓ એટલે રોગ મટી જાય. કદાચ આખા ભાગવત શાસ્ત્રને તમે જાણતા નથી, સમજતા નથી, પણ સાંભળો છો ને તો રોગ જાય છે. મનને પવિત્ર કરવાનું શ્રેષ્ઠતમ સાધન શ્રીમદ ભાગવત. કારણ કે આ કલયુગમાં માણસના મન બગડ્યા છે. આજે દુનિયાભરમાં તમે ઘરેથી બહાર નીકળો એટલે ચારે બાજુ તમને એવું જ દેખાય જેનાથી મન બગડે. મન પવિત્ર થાય. લોકો દુનિયામાં ઘણા લોકો એમ કે આ કથા કરવાની શું જરૂર, આ મંદિરો બાંધવાની શું જરૂર, હોસ્પિટલો બાંધવા જોઈએ, દવાખાના બાંધવા જોઈએ, અનાથાલય બાંધવા જોઈએ, નો ડાઉટ. પણ 1 કલાક હોસ્પિટલમાં જઈને બેસજો, 1 કલાક કોર્ટમાં જઈને બેસજો, 1 કલાક વૃદ્ધાશ્રમમાં જઈને બેસજો, 1 કલાક પોલીસ સ્ટેશને જઈને બેસજો. તમે 1 કલાક હોસ્પિટલમાં બેસશો તમને એમ લાગશે આખી દુનિયા બીમાર જ છે. તમે 1 કલાક કોર્ટમાં જઈને બેસશો તમને એમ લાગશે કોઈ કોઈનું સગું નથી, તો ભાઈઓ કેસ લડે છે, કોઈના ઉપર પ્રેમ રાખવા જેવું છે જ નહીં. જ્યાં જશો ને મન બગડશે. પણ 1 કલાક હવેલીએ જઈને બેસજો, તમને એમ થશે કોઈ મારી સાથે છે કે નહીં, ઠાકોરજી સદાય મારી જોડે છે, એ જ મારા જીવનનું બળ છે. મન પવિત્ર થાય એવા સ્થાનો સમાજમાં બનવા જોઈએ. મન પવિત્ર થાય એવા કાર્યો, એવા મહોત્સવો જગતમાં થવા જોઈએ. કારણ કે આ સમર્થ વ્યક્તિનું જો મન બગડ્યું ને તેનું સામર્થ્ય જ એના સર્વનાશનું કારણ બની જશે. સમાજની સ્વસ્થતા કેવલ એના શરીરના સ્વસ્થ રહેવાથી નથી થતી. દુનિયામાં ભણેલા ગણેલાઓ જેટલું ખોટું કામ કરે છે એટલા અભણ લોકો ક્યાં કરી શકે છે? સમર્થ લોકો જેટલું ખોટું કરી શકે એટલા અસમર્થ લોકો ક્યાં કરી શકે? સમર્થોના મન સ્વસ્થ બનેલા રહે એ નિતાંત જરૂરી છે. અને એટલા માટે મંદિરો ને કથાઓની પણ જરૂર છે, જેથી માણસનું મન પવિત્ર બને. કારણ કે જો મન બગડ્યું તો આ વ્યક્તિ જ, આ મનુષ્ય જ સમાજનો સર્વનાશ કરી નાખશે. આજે દુનિયાભરના દરેક દેશોએ આખી દુનિયા ખતમ કરી શકાય એવા સાધનો ભેગા કરીને રાખેલા છે. બસ એક માણસની બુદ્ધિ બગડવાની વાર છે. એક બેન વ્યક્તિની બુદ્ધિ બગડી જાય તો કેવો સર્વનાશ કરી નાખે, આખા દેશો ખતમ કરવા. અને એટલા માટે સમાજની સ્વસ્થતા એના મનથી છે, એના વિચારોથી છે, એની ભાવનાઓથી છે. શ્રીમદ ભાગવત એ કામનાઓથી ભાવનાઓ સુધી લઈ જનારો ગ્રંથ છે. અનેક કામનાઓથી ગ્રસિત મનુષ્ય પોતાની કામનાઓમાં ફસાઈ ગયો છે, દબાઈ ગયો છે. પણ એ જ કામનાઓ પ્રભુ પરખ થાય તો ભાવનાઓ બની જાય. એ જ ઈચ્છાઓ પ્રભુ પરખ થાય તો મનોરથો બની જાય. ઈચ્છાઓ બાંધનારી છે અને મનોરથો તો ઉગાડનારા છે. કારણ કે મનોરથના કેન્દ્રમાં ભગવાન છે, ઈચ્છાઓના કેન્દ્રમાં આપણે સ્વની મહત્વાકાંક્ષાઓ છે. જ્યારે તમારા કાર્યના કેન્દ્રમાં ભગવાન હોય ને ત્યારે એ કાર્ય કર્મ નથી બનતું, સેવા બની જાય છે. એ બંધન નથી બનતું, મુક્તિનું કારણ બની જાય છે. કયું આ કથા તો એવી દુર્લભ છે કે દેવતાઓને પણ દુર્લભ છે. કેવા લાગ્યા?
જ્યારે પરીક્ષિત મહારાજને સુખદેવજી કથા કહેવા લાગ્યા, એટલામાં વિમાનો ઉતર્યા આકાશમાંથી, સ્વર્ગમાંથી, સોનાનો કળશ અને એમાં ભરેલું અમૃત લઈને દેવતાઓ ઉતર્યા. કહેવા લાગ્યા, પરીક્ષિત મહારાજ, તમને મૃત્યુનો ભય છે ને? એમ કરો, આ અમૃત પી લો, તમે અમર બની જશો. પરીક્ષિત વિચાર કરવા લાગ્યા, તો બદલામાં તમારે શું જોઈએ? બીજું તો કાંઈ નહીં, સુખદેવજીને સ્વર્ગમાં લઈ જઈએ અને ત્યાં કથામૃત તમે સાંભળીએ. પરીક્ષિત વિચાર કરવા લાગ્યા, મારે દીર્ઘ જીવન જોઈએ છે કે દિવ્ય જીવન જોઈએ છે? લાંબુ જીવવું પણ ભય મુક્ત ન હોય તે જીવન શું કામ? જો મૃત્યુ માણસને નથી ડરાવતું, મૃત્યુનો ભય માણસને ડરાવે છે. અને એ ડર બધાના મનમાં હોય, એ ભયમાંથી મુક્ત કરાવનારી આ શ્રીમદ ભાગવત કથા છે. અભક્તાંસ્તાંશ વિઘ્નાય ન દદૌસ કથાવતમ. દેવતાઓને અભક્ત જાણી કથા ના આપી. કારણ કે કથા સાંભળવાનું એક જ ક્વોલિફિકેશન છે, અને કથા ગમે ત્યાં બેસીને સાંભળો એનો પ્રભાવ એટલો જ છે. કથા છેલ્લી ખુરશીમાં બેસીને સાંભળો કે પહેલી ખુરશીમાં બેસીને સાંભળો, કથાના પ્રભાવમાં કોઈ ફરક પડતો નથી. એટલે કહેવાનો મારો અર્થ, જે પાસ મળ્યા છે એને ઓળંગીને આગળ ના આવતા, વ્યવસ્થા આપણે જાળવી. પ્રભુના દર્શન છેક દરવાજે ઉભા રહીને કરો કે આગળ આવીને કરો, ફળમાં શું ફરક પડે? ફળ તો એ જ છે. ઘણા કે જે નજીકથી આપ દેખાવ ને એટલા માટે, એના માટે સ્ક્રીન મૂક્યા છે. વૈષ્ણવનો ભાવ, તત્પરતા સહજ છે, સમજાય એવી. અભક્તાંસ્તાંશ વિઘ્નાય. કથા સાંભળવા માટેનું એક જ ક્વોલિફિકેશન, હૃદયમાં રહેલી ભક્તિ, ભગવાન માટેનો પ્રેમ. જેના હૃદયમાં પ્રેમ છે એ કથાનો અધિકારી છે. અભક્ત જાણી દેવતાઓને ના પાડે. વિનિમય કરવા આવ્યા હતા, છાનામાના બેસી ગયા હોત કથા સાંભળવા માટે તો કોઈ ના નતું પાડવાનું, પણ અમને મળે બીજાને ન મળે, આ દેવતા વૃત્તિ છે. જો દેવતા વૃત્તિ ને વૈષ્ણવી વૃત્તિમાં મૂળભૂત ફરક એ, દેવતાઓને એમ થાય કે અમે પહેલા લઈ લઈએ, અમને મળે, બીજા કોઈને ન મળે. અને વૈષ્ણવને એમ પહેલા બધાને વાંટું, વધે તો પછી સ્વીકાર. આ વૈષ્ણવી વૃત્તિ છે. અને જેના હૃદયમાં વૈષ્ણવી વૃત્તિ હોય, ઠાકોરજી એની પાસે પહોંચી જાય છે. પણ આ દેવતા વૃત્તિ લઈને આવશો તો ઠાકોરજી દૂર ભાગી જશે. ના પાડી છે. ત્યાં કહ્યું છે કે આ કથા શ્રવણની વિધિ તો સનત કુમારોએ નારદજીને સંભળાવી હતી. ફરી પ્રશ્ન કર્યો, નારદજી એક ઠેકાણે રહેતા નથી, સનત કુમારો એક ઠેકાણે રહેતા નથી, તો આ બંનેનો મેળાપ થયો ક્યાં? કથા કહેતા કહ્યું, સત્સંગ માટે એકવાર સનત કુમારો એકત્રિત થયા છે બદ્રી વિશાલમાં. એકત્રિત થયા અને એટલામાં જ્યાં સત્સંગ શરૂ કરવા જાય, ઉતાવળે નારદજીને જતા જોયા. આશ્ચર્ય થયું. આશ્ચર્ય એ વાતનું હતું કે સંતના મુખ ઉપર ચિંતન હોય અને અહીંયા તો નારદજીના મુખમાં ચિંતા દેખાય. કહ્યું કે આમ ઉતાવળા ક્યાં જાય છે? રોક્યા નારદજીને. ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? આવી ચિંતા તમારા મુખ ઉપર કેમ છે? નારદજી કહેવા લાગ્યા, આ પૃથ્વી લોકને 14 લોકમાં શ્રેષ્ઠતમ જાણી અને હું અહીંયા યાત્રા કરવા માટે આવ્યો.